રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલી ઋષિ પ્રસાદ સોસાયટીમાં રસ્તાની સમસ્યાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। 2 વર્ષથી ડામર રોડ બનાવવા માટે નગરસેવકો અને તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી ન થતાં મહિલાઓએ થાળી વાટકા વગાડી અનોખો વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેક્સ નિયમિત વસૂલવામાં આવે છે, પરંતુ રસ્તાના નામે માત્ર કપચી પાથરી વચનો આપવામાં આવે છે। હવે પહેલી તકે પાકા રસ્તાનું કામ શરૂ કરવાની સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે। હું આ ઋષિ પ્રસાદ સોસાયટીમાં રહું છું ને વોર્ડ નંબર 18 માં રહું છું। અમારે અહીંયા એટલી સમસ્યા છે કે બધા થાકી ગયા છે। હવે મોસ્ટલી બધા 15 વર્ષથી આ રહી છે, પણ બધા થાકી ગયા છે। સરકારને એટલી અપીલ કરીએ છીએ કે રોડ રસ્તા સફા કરી દો, જે નદીમાં ગંદકીવાળો છે એ ચોખ્ખો કરી દો, અને પ્લસ જે ગંદકીવાળાના હિસાબે જે નાના નાના છોકરાઓ છે એ બહુ બીમાર પડે છે, એના હિસાબે અમે એટલું કહીએ છીએ કે અમને એટલી ચોખ્ખાઈ આપી દો। અમે ઘરમાં એટલી ચોખ્ખાઈ રાખી છે તો શેરીમાં તો એટલી ચોખ્ખાઈ હોવી જ જોઈએ। આ 15 વર્ષથી અમે એટલા હેરાન ખાઈએ છીએ। અમે ભાજપને મત આપ્યું હતું, પણ ભાજપ એ બાબતે કોઈ ધ્યાન જ નથી આપતું અમને અમારા તરફ। અમે કોર્પોરેટરને અહીંયા બોલાવ્યા હતા તો એ ખાલી જોઈને વયા ગયા, કોઈ ધ્યાન નથી આપ્યું એ બાબતે। અમારી માંગણી એટલી છે કે રોડ રસ્તા સફા કરી દે, પુલમાં વ્યવસ્થા સારી કરી દે, અને પ્લસ અહીંયા આંગણવાડી એક કરી દે કે નાના નાના છોકરાઓને જે બહુ દૂર જવું પડે છે ને એ ના જવું પડે। સમસ્યા બધી છે, કેટલીક સમસ્યા તમને ગણાવી, પણ તાત્કાલિક અમારે અત્યારે રોડની સમસ્યા છે। અમને તાત્કાલિક રોડ કરી દે, કોઈ અમને જવાબ આપતું નથી, બરોબર છે? તો અમે કાયદેસરનો વેરો ભરીશું। કેમ સરકાર અમને જવાબ ન આપે? પુલ પાસ થઈ ગયો છે નદી, બરોબર છે? પુલ નથી કરતા। 3 વર્ષ પહેલા એક ભાઈ તણાઈ મરી ગયો હતો, બરોબર? તો સરકારને નથી દેખાતું? પાસ થઈ ગયો છે તો પુલ થતો નથી, અને કોર્પોરેટર 5 મિનિટમાં આવીને એમ કહી દે કે રોડ તો અત્યારે બનશે જ નહીં, ડામર યુદ્ધના કારણે આપણને મળતો નથી। તો ડામર શું આપણા ભારતમાં નથી બનતો? એ આપણે વિદેશથી લઈ આવવો પડે છે। અમને વેરા પાછા આપો, અમને વેરા પાછા આપી દો। તો આજ 15 વર્ષથી સોસાયટી છે અહીંયા, અમે 15 વર્ષથી રહી છીએ અહીંયા, 500 ઘર છે અહીંયા। હા, રણુજા મંદિર આખો અમે ભેગું રોડ અમે જામ કરશું આખો। 500 સોસાયટીની પબ્લિક તો હશે જ ને, અમે 500 સોસાયટીના માણસ અહીંયા રોડ જામ કરશું। અમને રોડ નથી, અમે તો